હા તું થોડીક એકલી જ છો કઈ ભાઈની માં પેલા લાઈનો થાતી તઈ ચાર બાઈ કાંઈ એકે નો આવી તો ચલો મિત્રો આજે અમારે ઓરા અને બાજરાના રોટલાનો પ્રોગ્રામ છે એટલે બાયું કે અમારે કીધું હેરખો તાપ નો થાય હું તાપનો એક્સપોર્ટ માણસ છું એ તાપ કરે મારે રીંગણા હેકવાના અને શું કહેવાય રીંગણું તમને જ નહીં ખબર રીંગણું કહેવાય મને ખબર આને રીંગણું કહેવાય અને આને રીંગણો કહેવાય શું કહેવાય દેવલી અને રીંગણો કહેવાય જો મેં કીધું તું ને કે વરસાદ આવી જાહે હવે આ વરસાદની માથે તાર જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ બધાને અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને કેમ છો મિત્રો? મજામાં જ છે એવી આશા રાખીશું ને જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને જો અમારા મિનિટી બેન જો એને કોકે લંગડી કરી દીધી છે અને આના જેવું કોઈક અપલોખણ હોય છે ને તેને મારી લીધું છે બિચારી લંગડી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, બધા મજામાં છો? હો બધા મજામાં જ હોય, આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. મજામાં જ હોય ને. હું અટાણ હવારમાં વર્ગી ગયા છો આ બધું શું કરો છો એ કઈ ન સમજાતું તમને. અને એક વસ્તુ દેખો હા શું છે ઓલું શું કહેવાય છે? પતંગિયું ન કહેવાય પણ એને કંઈક કહેવાય. પતંગિયાનો બાપો કહેવાય. કહેવાય. તો બોલો હવે તમારે કઈ બોલવાનું છે? હા, હમણાં 2 દી થયા વિડીયો અમે નહોતા ઉતારતા. કેમ નહોતા ઉતારતા? તમે બધા વિચાર કરતા હશો. નહીં, કોઈ વિચાર એવો કરતું જ ન હોય, એને ખબર જ હોય કે આ નૈવરા ન હોય કે આ કામ ના હોય તો વિડીયો ન ઉતારતા. એમાં વિચાર કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. અમે હમણાં 2 દિવસ પણ ઘણાને એમ થયું હતું કે હવે વિડીયો આના નહીં આવે, પછી એવું કઈ ના આવે વિડીયો આવશે કયાક ન આવે એમ નવરાય ન હોય તો બાકી વિડીયો આવશે ડેઈલી માટે. હા ચાલો આજકાલ આપણે નવું બી વાવ્યું છે સોયાબીન, કેવું રિઝલ્ટ મળી જોવાનું છે. પંચગંગા વાળાનું છે. તમે કોઈ બાજુ વાવશો તો કોમેન્ટ કેવું થાય કેવું ઉતરે. અમારે આ બાજુ કોઈ હજી વાવ્યા નથી ને પેલી ટ્રાય મારી જોઈ અને હજી તો વરા 5-7 થી ત્યાં પણ ખેતરમાં પાણી નથી ઉકાળતું, એમણે પાણી પીને બહુ છે બધી. પેલા મોટર લગભગ ચાલુ કરી દીધી છે, કંઈ બી મોટર ચાલુ કરી દઈએ તો 4 માસ ચાલીને આવે ને પાણી તો ત્યાં ભેગું છે. કેટલા લઈ લે ચાલો તો લેવાઈએ છે ને આપણે જઈ વાળીએ. દોરી બાંધી હતી બસ ગુણના ન થાય દોરી બાંધી બસ ઘણો ટેકો થઈ ગયો. એને તો બહુ વેડા બુટ જો મિત્રો આ ઘરની કહાની. ઈ આમ છોકરીના રમકડા એ રમીને ચા બનાવીને પાઈ, બાકી ઓમ નથી વિચારીને કહેતી કે હું રહોડામાં જાઉં ચા બનાવીને બધાને બનાવીને પાવ. ઈ નથી વિચારતી આ રમકડામાં ખોટે ખોટે બે મા દીકરી કહ્યું ને ચા પાયા પાઈ થયું હે માં નથી પીવો. નહીં ફરકી ગયું છે બે મા દીકરી રમવા. આ તો વાંધો ને હજી નાની છે ને રમે, એ તો વાંધો ને ઓલી ગઈ થઈ હતી રમે. મારું બાળપણ પાછું આવ્યું એમ કંઈક રમાડે કે રમે છે એવું નથી. ઈ નાની કેવાય આ તો એથી મોટી મારી મમ્મી ઈ રમે ત્રણેય રમે. મહેમાન થઈને આવ્યા છે. આ મહેમાન આવ્યા છે અને આ દેવાંશી બેન મહેમાનને ચા પાય છે ને આ ધીરી બેન આવી ગયા જો. આરાહ કરી જા ને. કેમ કરું ટીચર નો ફોન આવે પછી મારી મમ્મી મને મારે ને. એ તો સારું કહેવાય ને મારે. તું બને ડબલ ટીકા મે તો મારે મરી જવાનું તારું. વાહ વાહ. હવે અમારા માજીએ ફાઇનલી ચા કરી નાખ્યો છે બધા માટે. જો બાઈએ કોઈ સા ન કરી દીધો ને પછી ડોહીમાં ગુસ્સા કરી દીધો મને
તો હાલો મિત્ર બધા 10 વાગ્યાનો ચા પીવા. બસ લે હું તારું પીવું. તો હાલો મિત્રો હવે ચા પી 10 લાખ રૂપિયા પેલા કરે ઢોકળા પછી પગાર પેલો ભરાય મેડા 10 લાખ ખા તો તમે 10 રૂપિયા ટિકિટ ભાડાને જોતા દઈ દઈ. હા તું થોડીક એકલી જ છો કઈ. ભાઈની વાહ પેલા લાઈનો થાતી ત્રણ ચાર બાજુની. કાંઈ એકે નો આવી તો ઈ તો તું આવી એટલે નો આવ્યું બાકી તા ગણે. નીસો વિડિયોની સાક્ષી શૂટ તો હજી તમને લઈ આવવાની છું આવતી. હા પટા લગતે નો મારી વાટ જઈને બેઠી હોય નાના ઘડીએ બેઠી હોય નો બેઠી હોય. અરે ફેરી હો. તો ચલો મિત્રો આજે અમારે ઓરા ને બાજરાના રોટલાનો પ્રોગ્રામ છે. એટલે ભાઈઓ કે અમારે કીધું હેરખો તાપ નો થાય. હું તાપનો એક્સપોર્ટ માણસ છું. મેં તાપ કર્યો છે. મારે રીંગણા હેકવાના અને શું કહેવાય રીંગણું તમને જ નહીં ખબર એને રીંગણું કહેવાય. મને ખબર આને રીંગણું કહેવાય અને આને રીંગણો કહેવાય. શું કહેવાય દેવલી? અને રીંગણો કહેવાય. जोर जोर से बोल के लोगों को એટલે રીંગણા રીંગણીઓને બધાને પહેલા આજ આપણે દેશી રીતે શેકવાના છે. સાણાનો ભઠ્ઠો કરવાનો છે. લાકડાને એવું બધું નાખી પછી તાપને ભઠ્ઠો થઈ જાય પછી રીંગણાને શેકવાના છે. દેશી રીતે બનાવવાનો થાય છે આપણે ઓરો. એટલે જો મસ્ત મજાનો તાપ થવા આવ્યો છે. થોડુંક બટાણે ચોમાસામાં લાકડાને બધું ભેજવાળું હોય એટલે થોડુંક તકલીફ થાય તાપ કરવામાં. અને તોય કઈ વાંધો નહીં. ઘડીક વાર મહેનત કરીને ખાવું સારું હોય એટલે મહેનત કરવી પડે. એ કઈ જાહે હા મહેનતના ફળ મીઠા હોય. ધીરજના ફળ મીઠા હોય એમને મહેનતના વરસાદ અંધાર્યો છે વાદળું એ તો વરસાદ તો બી પેલા હું અહીં હેકી નાખી. વાંધો નહીં હારો લે તાપ તો થઈ ગયો છે એટલે હવે આગળ આપણે રીંગણા હેકવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ પહેલી વાર હેકે છે હો બધાય જોજો ના રીંગણા ના પહેલી વાર નથી ઘણી ફેરી હેકી નહીં 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 એ તો પહેલી વાર જ ઈ આમ હેકે જો છે લાવો નીલામ અહીંયા હમી બેઠી છે અને હું અહીં રીંગણા હેકું છું. જો થારીમાં રીંગણા છે રીંગણો અને એ બે માં દીકરી ઊભી ઊભી જોવે છે અને વિડીયો ઉતારે છે. હું રીંગણા હેકું છું. તો હાલો હવે વઘારવાનો તારે વઘારીને આ વઘાર છે હું શેક દેશી રીતે છાણાનો ભઠ્ઠો કરીને આપણે આજે રીંગણા હેકવાના છે. ફટાફટી હેકી નાખો વરસાદ બહુ અંધાર્યો આ વરસાદ અહીંયા અંધારો છે ને વરસાદ અહીંયા નો પૂગે નહીં પહેલાં મારા રીંગણા હેકવાના છે. બહુ અઘરી ચેલેન્જ આપી દીધી છે. તો હાલે તું મોબાઈલ પકડ હું કાંઈક આવે તાપ થઈ ગયો છે એટલે રીંગણીઓને બધાને માથે મૂકી દઉં એટલે હેકાવા માંડે. અમારે છે ને વરસાદ ચાલુ ને ચાલુ રહે છે. આ ગારો હુકાતો જ નથી. માન હજી હુકાવું થાય ને ભગવાન તાજા વાદળું અંધારી ગઈ પાછું. આ તડકી નીકળી વાહો વાહ નીકળે જો બધા. અને અમારી દેવાંશી બેન જવો શું કહેશો એવું કે છે. આજ પવન એ બહુ મસ્ત મજાનો છે જોવો બધા. અને તડકોય નીકળે છે અને વાદળા આવે છે એવું બધું છે. અને અમારે અહીંયા જામફળીમાં જો સરસ મજાના જામફળે આવવા માંડ્યા જોવો છો તમે બધા. બીજી જામફળી છે એમાંય આવે છે. જામફળ બહુ મસ્તી ના આવ્યા છે બધે. એમાં ઘણા બધા હશે. અહીંયા તો જો એક લાલ આ જામફળી લાલ છે અમારે. આ તું ખાઈ જાય હાલે એ ખાધા જેવું હું ખવડાવું હાલે ખાધા જેવું નથી. ના ના ખા બોલો હું તો ઈ જા જામફળ ખા હુડો ખાઈ ગયો છે અને હવે આ હુડી ખાય મારે ને ખા ને જે મસ્ત મજાના રીંગણા હેકાવા મૂકી દીધા છે. એક રીંગણું નેટું પડી ગયું અને નાઈ તો એને મેળે નથી આવતો. અમુક ઉગવા આવવું જ પડે. ગમે એક માણસ એવો સારો મળી જાય ને એટલે ભેગા કરાઈ જાય. એટલે રીંગણાનો હું સારો માણસ મળી ગયો હતી બધાને તરફથી બાદી ભેગા કર્યા તો આ સારા માણસ છે. કેવો સારો માણસ બહુ સારો માણસ એની વાહે મારે આજ એની વાત બીજી બધી પડી ગયા છે. મને એમ છે રીંગણા વાહે મારે બપોરે 2 વાગે ઓરો નહીં બને. આ હમા કરવામાં રહે ને વરસાદ આવી જાય ને ઓરો નહીં બની જાય. હમણાં ઓરો બની જાય. હું વેરગો એટલે આગળ 2 મિનિટમાં હેકી નાખું. હાલો તો પેલા રીંગણા હેકી લઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે આ ઓરો બનાવે એમ છે વઘારે એમ છે ને હું રીંગણા હેકું એમ છું ને દેવાંશી રોટલા બનાવે એમ છે. તું રોટલા બનાવી ને આવડે ને તને એ રોટલા બનાવે એમ છે. તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો મેં કીધું તું ને કે વરસાદ આવી જાહે. હવે આ વરસાદની માથે
જો એ રીંગણા હે કે ચાલુ વરસાદ એવો વાહ રીંગણા તો એમ બનવાનું હે બહુ આવ્યું નહીં ખાલી જીરીક જ આવ્યો વાંધો ન આવ્યો ગમે એવો વરસાદ પડે હેઠેથી રીંગણા હેઠે પાણી વહી જાય ને તો આજ રીંગણા હેકવાના થાય છે એવું છે કઈ વાંધો નહીં અત્યારે પાછો વરસાદ કઈ વાંધો નહીં પાછો આવ્યો જાવ એવું નહીં હે કઈ રેવા દે બાકી આજ રીંગણા તો હેકા હે એમ નહીં તમે ઓઢીને બેઠા કે આ વરસાદ ઈ ઓઢાડે રીએ મારે મારા હાહરાની લાજ કાઢવી પડે કે લાજ કાઢી જો મિત્રો ચાલુ વરસાદે રીંગણા હેકી નાખ્યા છે ઘડીક વાર વરસાદ નડતે રૂપ્યો તો પણ તો હેકી નાખ્યા હેકાઈ ગયા ને હાલે તું કયું નહીં કહેતી ચાલુ વરસાદે રીંગણા નો હકે ભલે ને ગમે એવી અઘરી સેલન દઈ દો બાકી હેકાઈ હેકાય કાઈ વાંધો નહીં ઠેકાણા ને ચેલેન્જ ઠેકાણા ને હાલો મારા છોકરીનો વિડીયો બોલો બોલ બોલ હાલ. બધાય મજામાં તો ચાલો મિત્રો હવે રીંગણા શેકાઈ ગયા છે ને હવે વઘારવાની પ્રોસેસ ચાલુ કરે હું દેવ લેવા આપણે બે શું કરશું બેટા અમે બે આરામ કરશું તો એ રીંગણા લઈને બેસી ગઈ છે હવે તારે શું કરવાનું છે એનું હવે વઘારવાનું હા તો વઘારવા માંડ ગાયક વઘારવા માંડ હા કોઈને બાજરા રોટલા નો ઓરો ખાવો હોય તો આવી જાઓ એટલે આ વઘારે છે કેવો સ્વાદ આવે લે પાણી ભરીએ વધારે મારા હાટું પણ તારા હાટું હું આ બહુ કામ કરી કરીને થાકી ગઈ હોય ને એટલે તારા હાટું પાણી ભરી દે એવું દેવલી ને આ બેઠી છે કયું ની ઓર્ડર મારે છે પપ્પા પાણી દઈ જાવ એટલે એને પાણી દેવા દે છોકરી કે નહીં તમારે જેવી જોઈએ ને તો પછી અને જો આજ મસ્ત મજાની વરાપ થઈ ગઈ છે ને અમારા દેવાંશી બેન ને મારા મમ્મી બેન અદવા વર્ગી ગયા છે અને કામ કરતી હોય છોકરી એટલે એ ઓર્ડર માર્યો પપ્પા પાણી ભરીએ છીએ તાલે પાણી ભરી દઈએ પાણી પીવા માંડી છે ને બાકી અને જો મમ્મી બકાલું ને દેશે કારણ કે હમણાં વરસાદ હતો તો બકાલું બધું ભેરાઈ ગયું છે જો દઈશા દો બકાલાને તમે બધું ભેરાઈ ગયું આ મારી જો છોકરી ફિલ્ડમાં કહેવાય ગયું કે બટામાં બસા હતા કયું નું વેન કહ્યું છે પપ્પા બસા જોવા લઈ જાવ બસા જોવા લઈ જા જોઈ લે જા યાર આમાં લઈ નો દે ને મારે નો લઈ જાય દીકા અહીંયા રમાડી લે ન્યા મમ્મી મારે ન્યા મમ્મી મારે દીકા અહીંયા આવીને જોઈ લેજા વાંધે જોઈ હાલ દેખાડું ન્યા નો લઈ જાય ઘરે લઈ જાય ને તેને મમ્મી આવે ને તો કીજે પીરો એટલે છે ને અંદર છે ને મોટા થાય તે લઈ લઉં તો થાય જોઈ લીધા જોઈ લે મહેન્દ્રન બસા જેવા છે ચાલો વાળીએ તેડવી જો હે એમાં મને કઈ ખબર જ નથી પડતી એમાં હું જોવા એમાં મને એવું છે કઈ વાંધો ને આટો મારીએ તો ચલો મિત્રો હવે વિડીયો ઘણો મોટો થઈ જાય તો હવે વિડીયો પૂરો કરી દઈએ અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ આભાર મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો હા કરતા જ એટલે અમે આગળ વધીએ વધવું છે આગળ તો વાંધો નહીં ચલો મિત્રો તો બાય બાય થેન્ક યુ